ક્યાં જવું છે તારે? જોઈ લે કેવો ગોઠવાઈ ગયો. મારે એરિક નાઈટ લઈ જવાનો મહાદેવના દર્શન કરવા ભાઈ. તો જો એમ લાગવું જોઈએ ક્યાંક જાય છે કા ચશ્મા બસમાં પહેરીને ક્યારની ચશ્મા કરતી તેની નોખી ગાડી લઈને આવી હે. ઓહો કેમ ખુલે ખોલ તો. હા ભાઈ હવે દેખાય ને બાકી જોઈ લ્યો કેવો ડુંગર દેખાય દર્શન થાય જોરદાર. સ્પેશિયલ કેમેરો આ ફોન રહ્યો ને આપણો ફોન સેટ કર્યો. ક્યાં જવું તારે હે? તૈયાર થઈને ઊભો રહી ગયો હો તઈ ક્યાં જવું હે? હે હાલો 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 હાલો. આજ તો ભાઈ અમારા હેરિક ને હે ને બાબા લઈ જવાનો હે. કેટલા દી થી અમારો હેરિક ઘરમાં ને ઘરમાં હે. અને કેટલા વાગ્યા 4:15 થવા આવ્યા હે ને હવે આપણે નીકળશી ભાઈ. આજે હે રવિવાર એટલે જો હું તૈયાર થઈ ગયો ક્યારનો પણ હુઈ ગયો તો ભાઈ. બપોરના તડકો એવો હતો ને અને પાછો ઉઠી ગયો ને હવે આપણે નીકળી હેરિક ને ફરવા લઈ જવું છે. આજે આપણે રવિવાર હે ને એટલે કેદી નો કહેતો હતો કે મારે બાબા જવું છે બાબા જવું છે. જવું હે ને ફરવા? હાલો માર દીકો હાલો હાલે હાકર બાંધો. હાલો ભાઈ હવે જા આ બધું સામાન તો જાજો નથી લેવાનો, ખાલી પાણી શીશા લઈ લીધા. મમ્મી થઈ ગયા મસ્ત તૈયાર કા મમ્મી? હવે આપણે જઈ ફટાફટ ગાડીએ. કોણ કોણ આવે છે ને તમને હેઠે જઈને કહું. પેલા હે ને આને હું પોગાડવા હેરિકને આપણે રવિવારે પિકનિક કરવાનું નો ગયા મિની વેકેશન કરવા. હેરિકને વેકેશન કરવા લઈ જઈએ. જો આમ જો તો હે ને કેવો હરખુડીનો હે. જેવી ગાડી ખોઈ ને આપણો સ્કોર્પિયો સીધો ચડી ગયો. આમ જો પણ તું ની આકીશ તો હું શું કરીશ? પ્રતિક ક્યાં બેસે? વાહે ઉતર હેઠો. એમાં એવું હોય અહીંયા હે ને પાછળ પાથરવાનું હે એના હાટું મેં લીધી આ શેતરંજી પાથરવા હાટું એને થોડીક વાર ઊભો રાખ્યો તો ઊભો ન રહ્યો, પોતે આગળ ચડી ગયો. હે તું ત્યાં ચડી ગયો પછી અમે ક્યાં બેસી? કાંઈ વાંધો નહીં, શેતરંજી પાથરીને પછી અહીંયા એને બેહાડી દઉં. ક્યાં જવું છે તારે? જોઈ લે કેવો ગોઠવાઈ ગયો. હેરેકને અહીંયા મસ્ત ની હે ને શેતરંજી પાથરી દીધી અને અહીંયા બાંધી દીધો. નકરા ઠેકડો મારીને આગળ વહી જાય ભાઈ. આગળ બેહવું હોય ને આખી સીટ ભરી મેલે. અને ગાડી આપણે કરી દીધી છે ચાલુ. હમણાં 2-5 મિનિટ ચાલુ રહ્યા ને પછી આપણે આપણી ગાડી ઉપાડી. ક્યાં જવું છે હેરિક? અમારે હેરિક નાઈટ લઈ જવાનો મહાદેવના દર્શન કરવા ભાઈ. અમારે હેરિક નાયો નથી જો ને ગોબરો સીપણા ભૈરા હે. કોક આમાં વ્લોગમાં તને જોહે તો શું કહે? હેરિક નાયા ધોયા વિના બધે ફરવા વહી જાય છે. સાફ કરવા દે હરખો. હજી ખાલી પાછળનો દરવાજો બંધ કરીને હું અંદર બેઠો ને ત્યાં ઠેકડો મારીને જો અહીંયા આવી ગયો. એટલી હાકર ટૂંકી બાંધી તોય અહીંયા આવી ગયો. આમ જો આખી સીટ ભરી મેલશે. વાળ હમણાં ઓલી ખારી થવાની છે તને જોજે. હમણાં આવશે ને એટલે ટ્રીપ કરી નાખી 0 અને નહીં લગભગ 15 થી 20 દિવસ થયા આપણો કઈ વ્લોગ નથી આવ્યો ને કાંઈ નહીં. નકરા શોટ જ આવતા હતા એટલે આપણે ક્યાંય બહાર ગયા જ નહોતા. ટૂંકમાં ગયા હતા પણ ફેમિલી ફંક્શન હવન ને એવું બધું હોય એમાં તો હું વ્લોગ બનાવી. આજે રવિવાર છે ને આજ સ્પેશિયલ આપણે ટ્રીપ મારવા ટૂંકમાં આટલામાં જ જાય. જાજા આગા નહીં જાય. 70-80 કિલોમીટર જ્યાં મસ્ત દેખાડવા જેવું હોય છે ને તમને મસ્ત દર્શન કરાવી. હવે આપણે નીકળી કા મહાદેવ કર દે તો. જય દ્વારકાધીશ. હો ભાઈ આપણે દ્વારકાધીશ નું નામ લઈને નીકળવાનું બધે. વ્લોગ ઉતારતા હતા? ના સ્નેપ મેલતા. અરે તમારી સ્નેપ મેં તો કીધું વ્લોગ ઉતારતા લાગે. ઓહો બાય આવ્યા. વાહ જોઈ લ્યો પ્રતિક આવી ગયા, ભૂમિ અમારી જો ઢીંગુ આવી ગઈ, દુર્વાન બા જય માતાજી. આ જો ને ઠેકડો મારીને ચડી ગયો. હવે વાહે મોકલ. ટૂંકો બાંધો તો તોય અહીંયા ઠેકડો મારીને આવી ગયો. મામા હા બાબા જવું ને? જો આજ તો હેરિક ને લઈ જવું આપણે ફરવા કા? વાહે વહી જા હવે હાલ. જોતો હા તને લઈ જાવ. વાવા નવું વાવા એને પહેર્યું ક્યારની દેખાડે છે. વાવા ક્યાં જવું છે પ્રતિક? મહાદેવ પાસે જવું ભાઈ. મહાદેવ ના દર્શન કરી આવ્યું કા? હા તું આવી? હા હવે તો બોલતા શીખી ગઈ છે. બધાને બોલે મામા ને બા ને દાદા ને કા? હે ક્યાં જવું છે? મામા કેમ કરે? જોજો હમણાં વ્લોગ ઉતારું એટલે એમ એક્શન કરે. મામા કેમ કરે? આમાં મામા હું કરતો હોય ને આમ દેખાડતો હોય ને એટલે એક્શન કરે. ઈ ક્યાં મામી તો નથી. એને હવે યાદ આવ્યું. મામી ક્યાં? મામી બાબા ગયા છે હવન કરવા. તઈ અમે બધા આવ્યા ભાઈ. અમારે ભાગુ જ નથી. ભાગુ ગઈ હવન કરવા. અને પ્રતિક જો અહીંયા અમે આગળ ઉભા થયા. પ્રતિક કે ઉભી રાખ મારે ચા પીવી છે. ચા પીવા ગયા. અમે કઈ ચા ના વ્યસન નહીં. અમારે પ્રતિક ને ટાઈમ ટુ ટાઈમ ચા જોઈ ભાઈ. એટલે એનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા 4:30 થી આપણે રાજકોટ નીકળીએ ને આપણે જવાનું મહાદેવના દર્શન કરવા
ચોટીલા પાસે ક્યાંક મંદિર છે, જડિયા ક્યુ મહાદેવ, જરિયા મહાદેવ નું મંદિર છે, આપણે ત્યાં જવાનું છે ભાઈ. આની પેલા એકવાર આપણે ગયા તા, પણ ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો આપણે, અને રાતના ગયા તા મોડા નક્કી જ નહોતું એવી રીતના. અને જો ક્યારના ફુગા ફૂલાવે છે, રમતે સૈડી છે. એ નહીં, ચશ્મા તો જેવા હાથમાં આવે ને એવા તોડી નાખે. નો આપણે આમ જો વ્લોગ કેમ ઉતારવાનો હે મામા કેમ કરે હે? હા એમ કરવાનું હે, હા એમ દેખાડવાનું બધુંય. આમ તો જો એમ લાગવું જોઈએ ક્યાંક જાય છે કા. ચશ્મા બસમાં પહેરીને ક્યારની ચશ્મા કરતી હતી, એને પહેરાવી દીધા. હાલો ભાઈ આપણે કુવાડવા વટી ગયા છે ને મસ્ત હાઈવે ઉપર એવી મજા આવે છે. આપણો હાથી હેલો જતો હોય ને એમ થાય કે જાવા જ દઈ કા. રાજસ્થાન લગી હેલા જાય આમ તો. બાઉન્ડ્રી એવી આપણે ઘરેથી 33 કિલોમીટર કાપ્યું. હવે કેટલું 20 રહ્યું ને પ્રતિક? ઓલું તો આગું થાય ને હે? હજી 20 કિલોમીટર આપણે જવાનું છે. જ્યાં મહાદેવે જવાનું છે ને, જરિયા મહાદેવ ત્યાં આપણે 33 થી 35 કિલોમીટર કાપી નાખ્યું. આમાં ખબર જ ન પડે ભાઈ, રન કપાઈ જાય ને ફટાફટ. હજી ટ્રાફિક થોડો છે, જ્યાં ખટારા વાળાની જાજા છે, પણ વાંધો નથી આવતો. આપણી ગાડી નીકળી જાય ફટાફટ. અહીંથી આમ સાઈડમાં હક નથી, હક ક્યાંય હે? હું ઠેકડા મારશો. ફૂગો ફૂલાવે ને વરી પાછો ફૂગો માંથી હવા કાઢે ને પાછો ફૂલાવે ને કાંઈક કરે છે. આમ જો ને રમતે થઈડી છે ફૂલ. અને હું આંકવામાં પડ્યો છું. એને એવી મજા આવે ભાઈ, મસ્ત ગીત સાંભળતા જાય છે. જો તમે સાંભળો. એ ચામુંડમાં હો ભાઈ, આ ડુંગર દેખાય, જો આ ડુંગર દેખાય. આ ડુંગર આપણે ચોટીલા ચામુંડમાનો ડુંગર આવી ગયો. આપણે પહોંચી ગયા ચોટીલા. આવે અહીંથી 18 કિલોમીટર છે ને, 18 કિલોમીટર છે આપણે જ્યાં મહાદેવે જવાનું છે ને, ત્યાં જરિયા મહાદેવે. અહીંથી ખાલી ડુંગરનો નજારો જો આવે. આમાં કેમેરામાં તો ઓછું દેખાય, પણ સામે ભાઈ જોવાની એવી મજા આવે ને, દર્શન થઈ જાય જોરદાર મસ્ત. આપણે સીધું ચોટીલા બારોબાર નીકળી જવાનું છે. હા ભાઈ હવે દેખાય ને, બાકી જોઈ લ્યો કેવો ડુંગર દેખાય, દર્શન થાય જોરદાર. સ્પેશિયલ કેમેરો આ ફોન રહ્યો ને, આપણો ફોન સેટ કર્યો વિખાઈ ગયું પાછું, એંગલ વિખાઈ ગયું પાછું, હરખું કરવું જોઈએ. આ રોદા એવા આવે ને ભાઈ, આમાં મસ્ત તમે એંગલ સેટ કર્યું. એમાં હું આજકાલ આપણે 2 ફોનથી વ્લોગ ઉતારી. એક આપણો 17 Pro Max ને એક આ 16 Pro. એ આપણે અહીંયા રાખ્યો છે ડેસ્ક, આ ટૂંકમાં ડેસ્ક કેમની જેમ ઓલા મોબાઈલ હોલ્ડરમાં લગાડ્યો છે. રોદા આવે ને એવું એંગલ વિખાઈ જાય. જો પાછું હમણાં મસ્ત દેખાય. જો આ 2x ને આ કર્યું આપણે 5x. હવે દેખાય ને મસ્ત. જોઈ લ્યો, જય ચામુંડમાં. આવો નજારો જોવા હાટું તો આપણે નીકળી છીએ ભાઈ. આ જ દેખાડવાનું તો જ મજા આવે. આમ જાય ને, આજે જાય ને એ ચોટીલા બાજુ રોડ જાય ને, આપણે ચોટીલા જાતા પેલા જ જે આ રોડ આવે ને, આ રોડે ઉતરી જવાનું. હવે અહીંથી સીધું આપણે સુરત દેવળે આવશે ને, પેલા સુરત દેવળ આવશે, પછી આપણે જરિયા મહાદેવ આવશે. એટલે આપણે પેલા જાય જરિયા મહાદેવે, પછી ન્યા દર્શન કરશી, ન્યા રોકાહી, એને મસ્ત તમને દેખાડશી. અને પછી રિટર્નમાં આપણે જાહી સુરત દેવળે. અને જો આ બાજુ ચોટીલા આમ સાઈડમાં રહી જાય, ડુંગર દેખાય ને તેની નોખી ગાડી લઈને આવી હે. ઓહો કેમ ખુલે, ખોલ તો જોઈ લે. તો આમાં જ આપણે આવું તું, આ ખોટી લીધી આપડી ભાઈ. આને તો ગાડી કાઢી હે આમ જો. હા એ તો પણ ઉપાડા લીધા છે ક્યારની, તોફાને સૈડી છે તઈ. હાલો ભાઈ આપણે પહોંચી ગયા. એ જો અહીંયા જવાનું છે રિટર્નમાં શ્રી નવા સુરત દેવળ મંદિર.
જે આ ગેટ દેખાય આ ગેટેથી જે આ સિંગલ રોડ દેખાય ને ત્યાં જ છે. અને હવે આપણે અહીંથી સીધું જવાનું ચડિયા મહાદેવે, જે આ બોર્ડ પહેલા આવી જાય. હવે અહીંથી કેટલું 2-4 કિલોમીટર હે, કેટલું દેખાડે હે 6 કિલોમીટર હે ને. હવે આપણે જે મહાદેવે જવાનું હે ને 6 કિલોમીટર બાકી હે. બહુ મજા આવશે જોજો ને. એમાં હજી 3-4 કિલોમીટર તો પ્રતિક કે ત્યાં ઓફરોડિંગ રસ્તો છે. મેં કીધું તો બહુ મજા આવી જાય ભાઈ. આપણે એવું જ જોઈએ, કાચો રસ્તો હોય ઓલો વાડી વાળો ને એવો હોય ને રફ રસ્તો, એમાં હાંકવાની ફૂલ મજા આવે, એમાં જોવાની મજા આવે, ગાડી હાંકવાની એવી મજા આવે. અને ટૂંકમાં જે ડ્રાઇવિંગના શોખીન હોય ને એને એના કામનું. અને તડકો નીકળો હે મસ્તનો. બપોરના વાદળ હતા. આંબાલાલની આગાહી ખોટી પડી ગઈ ભાઈ. એને કીધું તું નકર આજે હે ને વરસાદ આવવાનો હતો. યા જો છે. અને અમારે હેરિકભાઈ તો ભાઈ વાહે જો રહ્યો, એને ક્યાં હે દેખાતો જ નથી, ક્યાં મોઢું નાખીને બેઠો હે ને બિચારો. એને હમણાં હેઠે ઉતારવો જોઈએ, પાણી પાઈ દઈએ એટલે મોજમાં આવી જાય. હેરિકની અમારી પહેલી ટ્રીપ હે ભાઈ. ફતાપર ને ન્યા તો લઈ ગયા હી, પણ અહીંયા આવી રીતના ક્યાંય રખડાવા નથી લઈ ગયા. હવે બધે એને લેતો જાવો હે આપણે. બકરી આવી, જો આવી, ગદુડિયું આવી, જો છે ને કેવી છે, વહી ગઈ જો. અહીંયા આવું જ જોવા જડશે ભાઈ. આ તો મજા છે ગામડાની ને બધી. રખડા કરો નવીન જોવા જડે. અહીંયા જો આ કઈક બોલું લાગે છે પથ્થર નું રેતીનું આખું સાઈડ છે. ઓલી શું કહેવાય, જકુલ નો કહેવાય. આમાં કોઈ દુર્વા ન હોય એવું કહી છે. અચાઈ નો કહેવાય, હિચકા. હા હિચકા છે, હિચકા ખાવાય. હિચકા ઓલી ક્રેનું બધું ફિટ કરેલું છે ને તો એ કે હિચકા. આચા હા, એમાં આચા ખવાય. હા રેતીનું ભાઈ, રેતીની માઇન છે, માઇન. હા હું ક્યારનું નામ યાદ કરું, નામ કેમ યાદ ન આવે. હાલે ગાડી એની લઈ લીધી છે, ક્યાર ની ઠેકડે ચડી છે. રાખ તારી. ઓહો ભાઈ, આમ તો જો આપણો હાથી લાગે. એમાંય નાયેલો હોય ધોયેલો હોય ને એટલે લાગે એક નંબર. આમ તો જો ચમકે. આપણા હેરિકભાઈ ને લઈ આવ્યા છીએ ચડિયા મહાદેવે. હો જ્યાં મહાદેવનું મંદિર છે. અહીંયા હે કે વાં હે ઓલી બાજુ. આ મંદિર બીજું છે, વાંય મંદિર બીજું છે, બધે છે નોખું. ને માણા હાવ એટલે હાવ ઓછું છે. જો અહીંયા થોડીક ગાડીઓ પડી છે, ઓલી બાજુ ગાડીઓ પડી છે. અહીંયા એટલે જ મજા આવે આરામથી. અને દૂરવા જો કજીએ સૈડી છે. જો રોવે ચંપલ કાઢવા લાગે છે એને. હેરિકભાઈ ની અમારી પહેલી વેકેશન ટ્રીપ છે. કાં હેરિક, કેવીક મજા આવે હેરિક? હેરિક ને આમ બધા રખડાવ્યા કરીને એટલે એને મજા આવે ભાઈ. હવે આપણે જઈએ દર્શન કરવા હાટું.